કમોસમી વરસાદના કહેરથી જગતના તાતને તબાહ કર્યા છે ત્યારે ખેડૂતો સાથે સાગર ખેડૂતોની સ્થિતિ પણ અતિ કફોડી બની જીવનના જોખમે મોતના મુખમાં દરિયામાં ખેતી કરતા માછીમારો ખલાસીઓના ખર્ચાઓ ડીઝલ સહિત ખર્ચાઓ કરી પકડેલ માછી લાવ્યા બાદ કમોસમી વરસાદે હાથમાં આવેલ કોળિયો છીનવાઈ ગયો હોવાની પ્રતીત અમરેલીના જાફરાબાદના બંદરના સાગર ખેડૂતોએ કરી હતી। બંદર છે એ બુમલા માછલીનું ઉત્પાદનમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ નંબર ઉપર આવે છે। જાફરાબાદ બંદર છે એ અંદાજિત 450 કરોડની બુમલા માછલી છે એ વિદેશોની અંદર એક્સપોર્ટ કરે છે એમ। અને ખાસ કરીને મત્સ્યોદ્યોગ સાથે જોડાયેલું આ જાફરાબાદ બંદર અંદાજિત 25 થી 30 હજાર લોકો છે એ આ મત્સ્ય ઉદ્યોગ અને બુમલા માછલીની સુકવણી ઉપર છે એ નભે છે એમ। અને 1995 બાદ ભાજપની સરકાર છે ગુજરાતની અંદર છે અને આજે 2025 એટલે કે 30 વર્ષ છે એમ। આ 30 વર્ષના સમયગાળાની અંદર આજે પણ માછીમારોને એક પણ વખત સહાયથી આપવામાં આવેલ નથી એમ। માછીમારો દરિયાની અંદરથી બુમલા લાવે, બુમલાની સુકવણી કરે અને વરસાદ પડે અને વરસાદ પડ્યા બાદ બુમલા માછલીની અંદર જીવડા પડે ત્યારે આજે બુમલા માછલી છે એ ખરાબ થઈ જતી હોય છે એમ। અને માછીમારોને પણ આર્થિક નુકસાન છે એ વેઠવું પડે છે એમ। એક બોટ માલિક દીઠ એક ફિશિંગ દરિયામાંથી લાવે અને બુમલા માછલી બગડે એટલે અંદાજિત 3 લાખ 4 લાખ 5 લાખની જે કાંઈ પણ તે લોકો ફિશિંગ લાવતા હોય છે એ ફિશિંગ તે બગડી જતી હોય છે એમ। તો સરકારશ્રીને પણ મારી નમ્ર વિનંતી છે કે ગુજરાતના ખેડૂતોને તો નુકસાની થઈ જ છે। માંડવી, મગફળી, ઘરે ઘરે દિવાળીના દિવસે હોળી છે। જમીન ખેડનારા ખેડૂતો કમોસમી માવઠાથી પાયમાલ થયા, પણ સાગર ખેડનારા ખેડૂતોને પણ લાખો કરોડ રૂપિયાનું નુકસાન થયું છે। આજ ખેતી બચાવો સત્યાગ્રહ જાફરાબાદના આંગણે પહોંચ્યો છે અને આપણે સૌ જોઈ રહ્યા છીએ કે આખા વિશ્વમાં બુમલાની ખેતી કરી અને મુખ્યત્વે વિદેશની અંદર એક્સપોર્ટ કરવામાં જાફરાબાદ બંદર અવ્વલ નંબરે છે। આખા વિશ્વમાં સૌથી વધુ બુમલાનું ઉત્પાદન કરનારું આ જાફરાબાદનું થાણું। સાગર ખેડૂતો બિચારા સાગરમાં ખેતી કરે, માણસોના ખલાસીઓના પગાર ચૂકવે, એ બુમલા દરિયામાંથી ખેડીને કાંઠે લાવે, બુમલાને અહીંયા સૂકવે અને આ સૂકેલો માલ એ વિદેશમાં એક્સપોર્ટ કરે। આજ 10 દી સુધી સૂરજદાદા ડૂબ્યા અને કમોસમી માવઠાના કારણે બુમલાનો કરોડો રૂપિયાનો જે અમે આ બુમબીલ લાવીએ છીએ એને સૂકવીએ છીએ ત્યારે જ વરસાદ આવે છે એનાથી અમારે કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે। જે હવે આ નુકસાનની ભરપાઈ અમારા માય બાપ સરકાર જો આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ એમ છે। બાકી અત્યારે અમારે ડીઝલના ખર્ચા, ખલાસીના ખર્ચા, મહેનતાણું એટલે કે બાયુના ખર્ચા, બાયુથી સુકવણીના ખર્ચા અમારે અત્યારે પોસાય એમ નથી। એટલે હવે તો આ સરકાર જો આમાંથી અમારે કાંઈક લાભ આપે, આમાંથી અમને પણ થોડું ઘણું કંઈક આપે તો જ અમે આમાંથી બહાર આવી શકીએ। બાકી અમારી તો બહુ મુસીબતે આ ધંધો મેં કરી છે। આ વિશ્વમાં ફર્સ્ટ નંબર છે સાહેબ। આ બુમલા કે આપણે આ એક્સપોર્ટ થાય શ્રીલંકા છે, બાંગ્લાદેશ છે, આપણે આ સાઉથ કન્ટ્રી આપણે સાઉથ સાઈડ એટલે આંધ્ર છે, એ બાજુ મહારાષ્ટ્ર બાજુ આપણું બુમબીલ બધું જાફરાબાદમાંથી જાય છે।